એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી પાલકનો સૂપ બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ મૂકીશું. તેમાં આપણે 1 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે ગેસને એકદમ ધીમો કરી દેવાનો રહેશે. ત્યારબાદ ચપટી આપણે હિંગ એડ કરીશું. 3 થી 4 કળી લસણ એડ કરીશું. એક મીડિયમ સમારેલી ડુંગળી એડ કરીશું. 4 થી 5 નંગ કાજુ એડ કરીશું. 7 થી 8 નંગ કાળા મરી એડ કરીશું. ને આ બધાને આપણે ધીમા ગેસ ઉપર સાંતળીશું. ડુંગળી થોડીક લાઇટ પિંક કલરની થઈ જાય તે પછી આપણે હવે 2 બાઉલ પાલક એડ કરીશું. આ પાલકને સાફ કરીને ધોઈને એડ કરવાની રહેશે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું રહેશે. ત્યારબાદ 1/4 ચમચી જેટલું આદું એડ કરવાનું રહેશે. હવે આ બધાને મિક્સ કરી દઈશું. ને તે પછી હવે 1 ગ્લાસ આપણે પાણી એડ કરીશું. ને હવે આપણે આને ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચઢાવવા દઈશું. ફ્રેન્ડ્સ 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી પાલક અને ડુંગળી મસ્ત બફાઈ ગયા છે. તેને આવી રીતે હલાવી દઈશું. આપણી ડુંગળી બી મસ્ત બફાઈ ગઈ છે ને આપણી પાલક પણ મસ્ત બફાઈ ગઈ છે. આપણું આ જે છે તે એકદમ ઠંડુ થઈ ગયેલ છે. હવે એક મિક્સી જાર લઈશું અને તેમાં આ પાણી નિતારીને આ બધું એડ કરી દઈશું ને એને ક્રશ કરવાનું રહેશે. થોડુંક થોડુંક કરીને એડ કરીશું અને ક્રશ કરવા માટે થઈને આ જ પાણીનો યુઝ કરીશું. આવી જ રીતનું બીજું બધું ક્રશ કરવાનું રહેશે. આવી રીતની પ્યુરી બનાવવાની રહેશે. ને હવે આપણે આનો સૂપ બનાવીશું. તે જ પેન મૂકીશું ને તેમાં આ પ્યુરી એડ કરી દઈશું. ને આ પ્યુરીને ઢીલી કરવા માટે થઈને આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તેને મિક્સ કરીશું ને હવે આપણે આને થોડીક વાર ઉકાળવાનું રહેશે. 2-3 મિનિટ પછી આપણે 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું. તેને મિક્સ કરીશું અને 1-8 મિનિટ આને ફરીથી ઉકાળીશું. 2-3 મિનિટ પછી આપણે 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું. તેને મિક્સ કરીશું અને 1-8 મિનિટ આને ફરીથી ઉકાળીશું. વાવ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવો બન્યો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે તે. ને હવે આપણે આને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી પાલકનો સૂપ બનાવો. આ શિયાળાની સિઝનમાં મસ્ત મસ્ત હેલ્ધી ખાઓ અને હેલ્ધી રહો. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણો ગરમા ગરમ સૂપ રેડી છે. હવે ઉપર ગાર્નિશિંગ માટે થઈને આપણે મલાઈનો યુઝ કરીશું. જે દૂધ ઉપર આપણે જે રૂટીનમાં જે જામતી હોય છે તે લેવાની રહેશે. ને હવે આપણે આને ગાર્નિશિંગ કરી દઈશું આવી રીતે. બસ, તો આપણો આ ગરમા ગરમ સૂપ રેડી છે. ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી પાલકનો સૂપ રેડી છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે તે. ટેસ્ટમાં પણ તેટલો જ મસ્ત છે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.